નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ અમારા નવા વિડીયોમાં। આજનું આપણું નવું ચેપ્ટર છે હાઇડ્રન્ટ। તો ચલો હાઇડ્રન્ટ વિશે સમજીએ કે હાઇડ્રન્ટ એટલે શું છે। તો હાઇડ્રન્ટ એક આગ બુઝાવવા માટે સુવિધાજનક સિસ્ટમ છે અને ફાયર સર્વિસમાં ખૂબ મહત્વ છે આનું। તો કે હાઇડ્રન્ટ સિસ્ટમ ક્યાં ક્યાં કામ આવે, હાઇડ્રન્ટ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે। તો કે હાઇડ્રન્ટ સિસ્ટમ કોઈ બહુમાળી ઇમારત હોય, કોઈ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય કે મોટી કોઈ કોલેજ કે કોઈ એવું છે જે ત્યાં આનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય છે। તો આપણે હાઇડ્રન્ટ વિશે આગળ સમજીએ। તો હાઇડ્રન્ટના મુખ્ય બે પ્રકાર છે। હાઇડ્રન્ટના મુખ્ય બે પ્રકાર છે, એક અંડરગ્રાઉન્ડ ટાઈપ હાઇડ્રન્ટ અને એક છે પિલર પોસ્ટ ટાઈપ હાઇડ્રન્ટ। તો ચલો હવે આપણે જોઈશું અંડરગ્રાઉન્ડ ટાઈપ હાઇડ્રન્ટ સિસ્ટમ। અંડરગ્રાઉન્ડ ટાઈપ હાઇડ્રન્ટ સિસ્ટમ વિશે આપણે વાત કરવી તો આ ખાસ કરીને જે મોટા મેગા સિટી હોય એમાં ખાસ કરીને આનો ઉપયોગ થતો હોય છે કે કોઈ પણ જગ્યાએ કોઈ એક મોટી ટેન્ક અથવા તો કોઈ પંપ રૂમ બનાવી અને શહેરની અલગ અલગ જગ્યાએ લાઈન અંદર બિછાયેલી હોય અને અલગ અલગ જગ્યાએ પોઈન્ટ આપેલા હોય છે, બરોબર। તો સિટી ફાયર અથવા તો કોઈ મોટી ફાયર થાય ત્યારે તે જગ્યાએથી તમે પાણી લઈ શકતા હોય છો, બરોબર। આ અંડરગ્રાઉન્ડ હાઇડ્રન્ટ સિસ્ટમ છે, ખાસ મોટા સિટીમાં હોય છે અને ખાસ મેં જ્યાં સુધીમાં જોયું છે ત્યાં સુધીમાં આપણે વડોદરામાં આ સિસ્ટમ છે અમુક અંશે, પણ થોડા ઓલા માટે જ નાખેલી હોય છે લાઈન કંઈક ને કંઈક, બરોબર। આખા સિટીમાં છે એવું ક્યાંય હોતું નથી। તો અંડરગ્રાઉન્ડ ટાઈપ હાઇડ્રન્ટમાં આપણે આગળ જોઈશું કે ભાઈ કોઈ પણ જગ્યાએ પોઈન્ટ આપેલા છે ત્યાં આવી રીતના બોક્સ હશે, બરોબર। બોક્સની ઉપર લાલ કલર કરેલો હોય છે, કેવો છે? લાલ કલર હશે અને ઉપર લખેલું હોય છે લાલ કલરથી ફાયર। તો જેથી કરીને અંધારામાં પણ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા ફાયરનો પોઈન્ટ છે। તો કોઈ સિટી ફાયરમાં કે પાણીની તાત્કાલિક જરૂર પડે ફાયર ફાઈટરને તો તે અહીંયા આવીને આ ઢાંકણ ઊંચું કરી અને ત્યાં અંદર ચૂડીમાં પિલર પોસ્ટ હાઇડ્રન્ટ એક ગાડીમાં જે પડેલો હશે તે લઈ અને અહીંયા લગાવી દેશે અને તેના હાઇડ્રન્ટથી લઈ ગાડીમાં પાણી ભરશે, અથવા તો ત્યાં કોઈ જરૂર પડી ઇમરજન્સીમાં તો ત્યાંથી પણ એ આગ બુઝાઈ શકશે, ઓકે। આ છે અંડરગ્રાઉન્ડ ટાઈપ હાઇડ્રન્ટ સિસ્ટમ। આગળ આપણે જોયું કે હાઇડ્રન્ટના બે પ્રકાર છે અને હાઇડ્રન્ટનો ક્યાં ઉપયોગ કેવી રીતના થાય છે જરાક એના વિશે આપણે જોઈએ, બરોબર। હાઇડ્રન્ટનો ઉપયોગ, તો કે હાઇડ્રન્ટનો ઉપયોગ આગ બુઝાવવા માટે થાય છે। તો કે કોઈ મોટી મોટી ફેક્ટરી હોય છે, બરોબર, ત્યાં શું કહેવાય હંમેશા પાણી અંદર હાઇડ્રન્ટમાં હોય જ છે, ભરેલું જ હોય છે અને પ્રેશર સાથે ભરેલું। તો તેને આપણે ડિલિવરી હોઝ જોડી અને ફાયર ફાઇટિંગ કરીને તમે આગ બુઝાવી શકો છો। એટલે કે આગ બુઝાવવા માટે તેનો ઉપયોગ થાય છે તો કે પાણીની દિવાલ માટે, જેમ આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી એમ, બરોબર, કે પિંચરિંગ બ્રાન્ડ કે વોટર કર્ટેન દ્વારા તમે પાણીની દિવાલ ઊભી કરી શકો છો। તો હાઇડ્રન્ટમાં શું કહેવાય એટલું પાણી ભરેલું પ્રેશરથી હોય એટલે તમે એમાં વોટર કર્ટેન કે પિંચરિંગ બ્રાન્ડથી તમે પાણીની દિવાલ ઊભી કરી શકો છો। કોઈ કિંમતી વસ્તુને બચાવવા અથવા તો ફાયર ફાઇટિંગ કરવા તમે જતા હોય ને તમને એટલી જો ગરમી કે ઓલું થતું હોય, આગનો સેન્સ થતું હોય તો તમારા બચાવ માટે પણ તમે પાણીની દિવાલ ઊભી કરી શકો છો। ગેસ કે પેટ્રોલના રિસાવ માટે પાણી છંટકાવ કરવા માટે, જો કે ગેસ કે પેટ્રોલનો રિસાવ થતો હોય, બરોબર, ત્યાં જો આપણી પાસે કંટ્રોલ ટ્રેપ બ્રાન્ચ હશે તો આપણે એની ઉપર છંટકાવ વ્યવસ્થિત કરી શકશું, પાણીનો બહુ બગાડ નહીં થાય। તો પછી અહીંયા તમે ડિલિવરી હોઝ જોડી અને તમે ગેસ કે પેટ્રોલના રિસાવ ઉપર પાણીનો છંટકાવ કરી શકો છો, બરોબર। અને ગાડીમાં પાણી ભરવા માટે, તો જેમ આપણે વાત કરી હાઇડ્રન્ટમાં હરહંમેશ પાણી તો ભરેલું જ હોય છે, તો તમારે ગાડી ભરવી હોય તો પણ તમે હાઇડ્રન્ટમાંથી ભરી શકો છો। આગળ છે ફોર્મ બનાવવા માટે, બરોબર। આમાં હાઇડ્રન્ટનું પાણી 5 થી 7 kgનું પ્રેશર હોય અને તમે 2 કે 3 હોઝ જોડી અને પછી તમે અહીંયા આગળ ફોર્મ બ્રાન્ચથી તમે ફોર્મ બનાવવું તો પણ ઠીક છે અને ફોર્મ એવી રીતના તમે ડાયરેક્ટ જો બનાવવું હોય તો પણ તમે ફોર્મ એમાં બનાવી શકો છો ફોર્મ બ્રાન્ચથી, ઓકે। તો ફોર્મ બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે। અને ઇજેક્ટર પંપ ચલાવવા માટે, તો જેમ આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી એમ કે ઇજેક્ટર પંપ ડીવોટરિંગ પંપ છે, પાણીના પ્રેશરથી ચાલે છે, બરોબર, વેન્ચ્યુરી સિદ્ધાંત પ્રમાણે ચાલે છે। તો આ પંપ ઇજેક્ટર પંપ
હાઇડ્રન્ટથી ચાલશે. આગળ આપણે જોયું કે હાઇડ્રન્ટના બે પ્રકાર છે, બરોબર. તો આપણે એના વિશે કરી કે ભાઈ અંડરગ્રાઉન્ડ ટાઈપ હાઇડ્રન્ટ અને પિલર પોસ્ટ ટાઈપ હાઇડ્રન્ટ. તો હવે અંડરગ્રાઉન્ડ ટાઈપ વિશે આપણે શીખી લીધું. હવે પિલર પોસ્ટનું આપણે થોડુંક સમજીતી લઈએ. તો કે પિલર પોસ્ટ ટાઈપ હાઇડ્રન્ટનો ઉપયોગ ખાસ કરીને કારખાનાઓમાં થાય છે, બરોબર. અને શહેરના મોટી મોટી ઇમારત, હોસ્પિટલ કે કોઈ મોટી બિલ્ડિંગ હોય એમાં ઉપયોગ થતો હોય છે. પણ ખાસ કરીને જે કારખાના હોય છે એમાં જે આગ બુઝાવવા માટેનું ઉત્તમ અને સુવિધાજનક જો હોય કોઈ, તો છે એ પિલર પોસ્ટ ટાઈપ હાઇડ્રન્ટ છે, બરોબર. પિલર પોસ્ટ ટાઈપ હાઇડ્રન્ટના પાર્ટ અને એના નેમ વિશેની આપણે આગળ વાત કરીએ.